હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 17માં બધા જ ભક્તોનું સ્વાગત છે. તો આજે આપણે કૌરવોના જન્મના વિષયની જે કથા છે તેનું શ્રવણ કરશું. તો મહાભારતમાં કૌરવોના જન્મની કથાનું વર્ણન કરવામાં આવેલું છે ને એ પણ આદિ પર્વમાં. તો એ કથા કંઈક એવી છે કે જે ગાંધારી માતા છે તેમને જે ગર્ભ છે એ 2 વર્ષ સુધી રહે છે, પણ છતાં પણ પ્રસવ થતો નથી. એટલે એ વાતને લઈ અને ગાંધારી માતા છે એ ખૂબ જ ચિંતિત હોય છે કે આવું શા માટે થયું. અને એ જ સમયમાં એને એવા સમાચાર મળે છે કે કુંતી માતા છે તેમણે યુધિષ્ઠિર મહારાજને જન્મ આપી દીધો છે. આ વાતના જ્યારે એમને સમાચાર મળે છે એટલે એને પોતાના ગર્ભ ઉપર વધારે ક્રોધ આવે છે. અને એ ક્રોધની અવસ્થામાં તે પોતાના જ હાથ વડે પોતાના ગર્ભ ઉપર પ્રહાર કરે છે અને જેના ફળ સ્વરૂપ એક માંસનો પિંડ છે એનો જન્મ થાય છે. અને ત્યાર પછી એ વધારે ચિંતિત થઈ જાય છે અને ખૂબ જ દુઃખી થાય છે. તો એ અવસ્થામાં ત્યાં શ્રી વેદવ્યાસજી છે એ આવે છે અને એને આ બધી જ સ્થિતિનું વર્ણન છે એ માતા ગાંધારી કરે છે. એટલે વેદવ્યાસજી છે એ ગાંધારી માતાને કહે કે તમે કાંઈ ચિંતા કરોમાં, બધું જ બરાબર થઈ જશે. તો આના માટે તમે હવે છે 100 માટીના જે ઘડા આવે એ ઘડાની વ્યવસ્થા કરો કે જે ઘીથી ભરેલા હોય. એટલે તરત જ 100 માટીના ઘડાની વ્યવસ્થા કરવામાં આવેલી કે જે ઘીથી ભરેલા હતા. ત્યાર પછી વેદવ્યાસજીએ જે પિંડ હતો, માંસનું પિંડ, કે જે પિંડનો જન્મ માતા ગાંધારીએ આપ્યો હતો, એ માંસના પિંડને પાણી દ્વારા સિંચન કર્યું એટલે એના 100 ટુકડા થયા, 100 ભાગ થયા એકમાંથી. અને એ 100 જે ગર્ભના ટુકડા થયા એ 100 ટુકડાને એમણે 100 જે ઘડા હતા કે જે ઘીથી ભરાયેલા હતા એની અંદર એની વિધિ પ્રમાણે જે કાર્ય થતું હતું એ રીતે એણે એની અંદર મૂક્યા 100 ટુકડાને. હવે આ 100 ટુકડા મૂક્યા પછી વેદવ્યાસજીએ કીધું કે હવે આને આ બધા ઘડા છે એને ખૂબ જ સુરક્ષિત જગ્યા ઉપર કાળજીપૂર્વક 2 વર્ષ સુધી સાચવવાના છે. ને ફીટ જ્યારે 2 વર્ષ પૂરા થાય ત્યારે આ ઘડાને તમે ખોલશો એટલે એમાંથી તમને પુત્રોની પ્રાપ્તિ થશે. એટલે આ વાત સાંભળીને માતા ગાંધારી છે એ તો ખૂબ ખુશ થઈ ગયા. અને ત્યાર પછી એમણે આ ઘડાને સાચવવા માટેની વ્યવસ્થા ગોઠવી અને ખૂબ જ એકદમ કડી સુરક્ષા રાખી કે જે ઘડાને કાંઈ તકલીફ પડે નહીં. આમ સમય જતા 2 વર્ષ પૂર્ણ થાય છે. 2 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ ઘડાને એક પછી એક ખોલવામાં આવે છે. તો જ્યારે પ્રથમ ઘોડો છે એને ખોલે છે તો એમાંથી એમને એક શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થાય છે જેનું નામ છે દુર્યોધન, કે જે 100 કૌરવોમાં સૌથી મોટા. ત્યાર પછી બીજો ઘડો છે એ ખોલવામાં આવે છે તો એની અંદરથી દુશાસનનો જન્મ થાય છે. ત્યાર પછી ત્રીજો, ચોથો, પાંચમો, આવી રીતે એક પછી એક ઘડા ખોલે છે. અને આ રીતે માતા ગાંધારી છે એમને 100 કૌરવોની પ્રાપ્તિ થાય છે. તો આપણે જોયું કે આજના સમયની અંદર પણ આવી રીતે પ્રયોગીકરણ દ્વારા બાળકો ઉત્પન્ન કરવામાં આવે છે કે જેને આજના સમયમાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ. અને એ પ્રયોગીકરણ દ્વારા બાળકો પ્રાપ્ત થાય છે. પણ આજે વિજ્ઞાન છે એ પોતાના આ પ્રયોગીકરણ ઉપર ખૂબ જ ગૌરવ કરે છે કે ભાઈ અમે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા સારા એવા બાળકોને ઉત્પન્ન કરી શકીએ છીએ. પણ વૈદિક સમયની અંદર વેદવ્યાસજીએ જે બાળકોને ઉત્પન્ન કર્યા હતા
એવા બાળકો અત્યારે થઈ શકતા નથી. કારણ કે અત્યારના પ્રયોગીકરણ દ્વારા જે બાળકો ઉત્પન્ન થાય છે એ હાવ નબળા અને માયકાંગલા જેવા હોય છે. બીજું કે રિઝલ્ટ છે એ 50% જેવું આવે છે. કારણ કે જ્યારે 100 વ્યક્તિ ઉપર પ્રયોગીકરણ થાય છે ત્યારે 50 વ્યક્તિ છે એ બાળકોને જન્મ આપે છે. એ પણ કેવા, તો કે પૂર્ણ શક્તિવાન હોતા નથી, નબળા અને અશક્ત એવા બાળકો જન્મે છે, અથવા કોઈ ખોટખાપણવાળા એવા બાળકો જન્મે છે. તો વૈદિક સમયની અંદર જે આ પ્રયોગીકરણ કરવામાં આવ્યું, કે જે વેદવ્યાસ દ્વારા કરવામાં આવ્યું, ત્યારે જોવામાં આવે તો અત્યારે જેટલી સુવિધા નહોતી. અત્યારે તો આપણે જોઈએ છીએ કે મોટી મોટી લેબોરેટરી છે, લાઇટિંગની એવડી વ્યવસ્થા છે, મશીનરી એટલી છે, તે પછી દવાની એવડી વ્યવસ્થા છે. આ બધી સુવિધા હોવા છતાંય અત્યારના પ્રયોગીકરણની અંદર પેલા જેવું રિઝલ્ટ આવતું નથી. કારણ કે એ સમયમાં આપણે જોયું કે વેદવ્યાસ દ્વારા જે 100 કૌરવોને ઉત્પન્ન કરવામાં આવ્યા, તો એ ખૂબ જ શક્તિશાળી ને એકદમ બળવાન હતા. અને બીજું કે 100 પિંડ છે એ ઘડાની અંદર મૂકવામાં આવ્યા હતા, અને 100 પિંડમાંથી 100 પુત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે 100% રિઝલ્ટ આવેલું હતું ને એ સમયનું. અત્યારે 100% આવતું નથી. અત્યારે જો કે 50% આવતું નથી, અને રિઝલ્ટ આવે છે એ બાળકની પાછી એવી ખાતરી રહેતી નથી કે આ પૂરું જીવશે, એનું મૃત્યુ થઈ જાય છે. કારણ કે એટલા શક્તિશાળી બાળકો ઉત્પન્ન થતા નથી. પણ અહીંયા જોવામાં આવે તો આ 100 એકદમ શક્તિશાળી બાળકો હતા, ખૂબ જ તાકાતવાળા હતા. અને એમાંય જે દુર્યોધન અને દુશાસન છે એ તો એનામાં તો 1000 હાથીનું બળ હતું ને એકદમ શક્તિશાળી હતા. એટલે આ વાત ઉપરથી પણ એ ખબર પડે કે જે વૈદિક જ્ઞાન છે એ અત્યારનું જે આપણું મોડર્ન એજ્યુકેશન છે ને, જેના ઉપર આપણે બહુ ગૌરવ કરીએ છીએ કે ભાઈ આ તો ખૂબ જ શ્રેષ્ઠ છે. અને ઘણી વખત એવું કહીએ છીએ કે ભાઈ આ વૈદિક જ્ઞાન છે એ તો રૂપક છે, ખોટું છે, એની કોઈ જરૂર છે નહીં. કારણ કે અત્યારે અમારી પાસે જ્ઞાન છે એ જ શ્રેષ્ઠ છે. તો જ્યારે આવી કથાઓનું આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને ખબર પડે કે અત્યારે જે આપણી પાસે જ્ઞાન છે એના કરતાં ઘણું બધું શ્રેષ્ઠ વૈદિક જ્ઞાન હતું. અને તેની અંદર પણ આવા બધા પ્રયોગીકરણો થતા હતા, અને તેનું રિઝલ્ટ ખૂબ સરસ આવતું હતું. અને બીજું કે જે આ પ્રયોગીકરણ છે એની અંદર આપણે જોયું કે આમાં તો 100% રિઝલ્ટ તો આવ્યું, પણ એ બધા જે પુત્રો હતા એ શક્તિશાળી હતા, કે જેનું આપણી પાસે પ્રૂફ છે. કારણ કે આપણે જોયું કે દુર્યોધન ને દુશાસનને છે તો એની પાસે એટલી તાકાત હતી. અને આવા શક્તિશાળી જે સંતાનો હતા કે જે કૌરવો હતા, એ 100 કૌરવને ભીમસેન છે એ એકલા જ 100 કૌરવનો વધ કરે છે. તો એના માથેથી એ અંદાજ આવે કે જે દેવતાઓ દ્વારા ભીમસેન છે એ કુંતી મહારાણીને પ્રાપ્ત થયા હતા, એ કેટલા શક્તિશાળી છે. કારણ કે ભીમસેને તો પ્રતિજ્ઞા લીધેલી હતી કે 100 કૌરવો છે એને હું એકલો જ મારીશ. તો આ રીતે જે વૈદિક જ્ઞાન છે એ અત્યારનું જે આપણું જ્ઞાન છે એના કરતાં પૂર્ણ હતું. કારણ કે એમાં પૂર્ણ રિઝલ્ટ આવતું હતું, અને અત્યારે જેટલી સુવિધા ન હોવા છતાંય એમાં આપણને સફળતા પૂર્ણ પ્રાપ્ત થતી હતી. તો આ રીતે આપણે કૌરવોના જન્મના વિષયમાં કથાનું શ્રવણ કર્યું, અને આગળ આપણે થોડું એ શ્રવણ કરશું કે કેવી રીતે જે ભીમસેન છે એ 100 કૌરવો છે તેને મારે છે, અને તેના સમાચાર છે એ એક એક કરી અને સંજય છે એ ધૃતરાષ્ટ્ર મહારાજને આપે. હરે કૃષ્ણ.